જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામમાં આવ્યા છીએ અને સત્તાપર ગામના જે ખેડૂત છે બાપભાઈ, એ છેલ્લા 3-4 વર્ષથી ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરે છે અને એ ગ્રીન ઇન્ડિયા ખાતરના એના અનુભવનું આપણે વર્ણન કરશે અને એને કેવા કેવા રિઝલ્ટો મળ્યા છે એ આપણે ચર્ચા બાપા કરીશું. તમારું આખું નામ શું? ડોડિયા બાબુભાઈ રત્નાભાઈ. બરાબર. તમારો મોબાઈલ નંબર? 9737855001. ઓકે. હવે બાપભાઈ, તમે આ લગભગ મારા ખ્યાલથી તમારો 3-4થો વિડીયો છે અને તમે છેલ્લા 3 વર્ષથી ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો છો. હવે તમે બીજા વર્ષે કેમાં ઉપયોગ કર્યો હતો? પહેલા વર્ષમાં ઘઉંમાં ઉપયોગ કર્યો. ત્યારે આપણે વિડીયો ઉતાર્યો. ઓકે. હા, બરોબર. પછી બીજે પાછો ઘઉં પછીની સીઝન? ઘઉં પછીની મગફળીમાં દાણાદાર આવી ગયું. હા, એટલે મગફળીમાં દાણાદાર કર્યો. હા. પાછું શિયાળું પીધા આ વખતે આવ્યું તો ચણામાં કર્યો તો. ઓકે. અત્યારે પાછું આ તલમાં કરો છો. આ બધો તમે ઘઉંમાં ઉપયોગ કર્યો, મગફળીમાં કર્યો, ચણામાં કર્યો અને આ વર્ષે પાછો તલમાં કર્યો. આ તમે 4-5 સીઝન એટલે એ તો 2 વર્ષે તમારા ચણા હતા અને આ વર્ષે હતા. પણ તમારા અનુભવની દ્રષ્ટિએ, ખેડૂતની દ્રષ્ટિએ તમે રાસાયણિક ખાતર વાપરતા હતા, તો તમને આ જે તમે 3-4 સીઝનથી વાવો છો 2-3 વર્ષથી, તો એમાં તમને ખેતીની ફળદ્રુપતામાં, રાસાયણિક દવામાં અને રાસાયણિક ખાતરમાં કેવા કેવા બેનિફિટ મળે છે? તો એક તો આ આપણે હે ને ગ્રીન ઇન્ડિયાને આપણે પૈસાની દ્રષ્ટિએ સસ્તું પડે છે. ઓકે, બરોબર છે. ઓકે. પછી જમીન સુધારે છે. જમીન હાવ ભરભરીને પોચી કરે પછી કરે છે. મારે ટ્રેક્ટર હાલતું હોય ને તો આમાં ક્યાંય ઢેફા ઉપર નથી રહેતી. વાહ. આપણે જે પેલા આમાં ડીએપી થી રોટાવેટર રાખવું પડતું કે હમા માઢ મારવો પડતો, હવે ઈ કાંઈ નથી થતું. એકદમ ભરભરી ખેતી કરે છે. બરાબર છે. અને હું તો આમાં હે ને ગ્રીન ઇન્ડિયા પલાળીને પાવે છું, ગોળ ને ગ્રીન ઇન્ડિયા પે અને છંટકાવે કરું છું ને આમે હા, એ તો અમે તમને સલાહ આપશું કે ઘટતું હોય ને તો ગોળ અને આપણા ખાતરનું પલાળીને દ્રાવણ બનાવો, એની સાથે ગૌમૂત્ર અને દૂધ મેળવી, એટલે ફ્લાવરિંગ તમારામાં વધારે આવે. બીજું મારે તમને પૂછવાનું એ હતું કે તમે આજે 3 વર્ષથી આ ગ્રીન ઇન્ડિયા ખાતર ચાલુ કર્યું, અગાઉ તમે રાસાયણિક ખાતર, એ બેની ખર્ચની દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું? ખર્ચમાં 50% ફેર છે. 50% ફેર પડે. તો ખેડૂત મિત્રો, આપણે જામજોધપુરના સત્તાપરના ખેડૂત છે અને તમારે કોઈ પણને ખેડૂત તરીકેની સલાહ લેવી હોય તો બાપાનો મોબાઈલ નંબર આપશો અને મારો પણ મોબાઈલ નંબર આપશો. તમારે કાંઈ બીજી સલાહની જરૂર પડે તો ગમે ત્યારે તમે મને ફોન કરજો. બીજું, તમારે સત્તાપર છે, ખાગેશ્રી છે, પછી ઉદયપર છે, આજુબાજુના કોઈ પણ ગામડાના ખેડૂતોને ખાતર જોતું હોય ગ્રીન ઇન્ડિયા, તો પ્રતાપભાઈ અમારા ડીલર છે, પ્રતાપભાઈ ગોલેતર. પ્રતાપભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9678 41 મિત્રો, પ્રતાપભાઈનો કોન્ટેક્ટ કરજો ખાતર મેળવવા માટે, માહિતી માટે બાપાનો કોન્ટેક્ટ કરજો. અને તમારે બીજી કઈ ઘટતી માહિતીનો કાંઈ પણ કોન્ટેક્ટ હોય, કામ હોય તો મારો કોન્ટેક્ટ કરજો. જય દ્વારકા.